બગદાણા હુમલા મામલે બોટાદ કોળી સમાજમાં રોષ, આરોપીઓને કડક સજા કરવાની માંગ. બગદાણામાં કોળી સમાજના યુવક પર થયેલા જીવલેણ હુમલાને લઈને સમગ્ર બોટાદ જિલ્લા કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે આજે કોળી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. બગદાણાના સેવક નવનીતભાઈ બાદલિયાની ઉપર તાજેતરમાં થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં બોટાદ જિલ્લા કોળી સમાજ દ્વારા એકત્રિત થઈ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે આ હુમલો અત્યંત ગંભીર છે અને આવા કૃત્યને કોઈપણ રીતે સહન કરવામાં આવશે નહીં. કોળી સમાજે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને દોષિતોને કાયદા મુજબ કડકમાં કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા બનાવો ફરી ના બને. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. અશોકભાઈ બેર, અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મંત્રી. આજે નવનીતભાઈ બાલદિયા ઉપર જે ઘટના ઘટી છે તેને સમગ્ર બોટાદ જિલ્લો વખોડી કાઢવા માટે આજે કોળી સમાજ એકત્ર થયો છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે કે જે ગુનેગારો છે એને કડકમાં કડક સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે. ભૂપતભાઈ ડાભી, અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા પ્રમુખ. ભૂપતભાઈ આવેદનપત્ર આપ્યું છે, શું માંગ છે તમારી? આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં કોળી સમાજ બધી જગ્યાએ વસવાટ કરે છે અને સર્વે સમાજને સાથે રાખી અને બધા સમાજ સાથે રહે છે. પણ અસામાજિક તત્વો જે આવી ઘટનાઓ બને ત્યારે બહુ દુઃખ થાય છે. અમે એ બોટાદ જિલ્લા વતી અમે આ ઘટનાને વખોડવી છીએ અને નવનીતભાઈ બાલદિયાને જલ્દીથી ન્યાય મળે અને એ જે લખાવે એ લખે એ રીતે પોલીસ એનું નિવેદન લઈ અને FIRમાં જે નામ ઘૂંટતા હોય એ આપે એવી અમારી માંગ છે.